કઈ વાંધો નહીં એ વાર ખેને ઉમંગે ગુરુદેવ ચાલિયા રે આજ હરખને ઉમંગે ગુરુદેવ ચાલિયા રે ચાલિયા દેશ ને પરદે ચાલિયા દેશ ને પરદે આજ હરખને ઉમંગે ગુરુદેવ ચાલિયા રે અરે જય માતાજી મહારાજ. જય માતાજી પંડિતજી. અરે મહારાજ હું ઉમરકોટ થી આવું છું મહારાજ. ઉમરકોટના રાજા સોંડા રાજા ને એમની દીકરી નેતાદેનું શ્રીફળ લઈને આવું છું મહારાજ. આજે તમારે બબે કુંવર છે મહારાજ, તો તમારા કુંવરને પૂછી લ્યો નારિયેળનો સ્વીકાર કરશે કે નહીં મહારાજ? અરે વિરમદેવ, ઉમરકોટના રાજા સોંઢા તેની દીકરી નેતલબે તેનું શ્રીફળ તમારે સ્વીકારવું પડશે. અરે નહીં પિતાશ્રી, આ શ્રીફળ હું નહીં સ્વીકારું. અરે પ્રધાનજી, રાજમાથે રામદેવને બોલાવો. ભલે મહારાજ. આજ પરાદાન એ બોલાવે રામદેવ આવજો. આવજો આજને દરબાર અરે વીરા પ્રધાન, અત્યારે રામને રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ ભાઈ? હા રામદેવ, આજે કામ તો તમારા પિતાશ્રીને પીડ્યા છે. પિતાશ્રીના શરણોમાં રામના પ્રણામ છે. પિતાશ્રી કહો પિતાશ્રી, અત્યારે રામને રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ? બોલાવવાનું કાનેતર એક જ, ઉમરકોટના રાજા સોંઢા હા પિતાશ્રી. તેની દીકરી નેતલદેનું શ્રીફળ પંડિતજી લઈને આવ્યા. હા પિતાશ્રી. શ્રીફળ તમારે સ્વીકારવું પડશે. જરૂર પિતાજી. કારણ કે ઉમરકોટના રાજા સોઢા એમની દીકરી નેતલા દેના 18 વર્ષની ઉંમરે 18 ગવાકા છે ઢીલે કારો કોટ છે આંખે અંધા પોસ. પણ હે મારા બાપ, એ તો મારા કૃષ્ણ અવતારનું વચન છે. જ્યારે હું દ્વારકા છોડી તમારા આંગણે આવ્યો ને, ત્યારે મેં રાધા રાણીને વચન આપ્યું હતું કે ઉમરકોટના રાજા સોઢાની ઘરે કોઈ રાજવી તમારું શ્રીફળ નહીં સ્વીકારે. ત્યારે રામને અવતારની અંદર મારી 20 વર્ષની ઉંમર થશે ને, ત્યારે હું તમારું શ્રીફળ સ્વીકારીશ. હે પિતાશ્રી, ગુરુદેવને કહો કે હરખેથી શ્રીફળજી લાવે. આજ લીલુડા નાળિયેર રામદેવ તમે રે દિલો રે આજ સિલો કઈ જમણે રે હાથ રે આજ લીલું
રામદેવ તમે રે રાખ્યા રે યાર રાખ્યા નહીં મારા દેવના દાન રે આજ લીલોડા આજ સોનેરી આજ લીલોડા નાળિયેરો રામદેવ તમે રે દિલો રામદેવ તમે રે દિલો અરે ભદેવ આ પ્રધાનજી તો આજ સાતો સાત લગ્નની તમામ વિધિ તમે કરતા જાઓ. એ કેસર છાટી મર લખવી કંકોતરી એ લખવી કાંઈ થોડા તારુણ ગામ ગણપતિ દાદા નો તરવા અજમલ ઘેરે રામદેવ વીરના લગન વરધુમાં વેલા તમે આવજો એ પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ સુડાળા એ ગણેશ સુડાળા મોટી હુંડવાળા એ ગણેશ જીવરદાન દેજો રે મારા ગણેશ સુંડાળા પરતમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ સુંડાળા શ્રી ગણેશ હે પિતાશ્રી દેશ પરદેશ કંકોત્રી લખી દેવી દેવતાઓને પણ કંકોત્રી લખી પણ હે મારા બાપ કેવો કાળજાનો ઘટકો મારી બેન લાડકી સગુણાને કંકોત્રી કેમ ન મોકલી પિતાશ્રી અરે રામદેવ રાજમાંથી રત્ના રાયકાને બોલાવો હા પિતાશ્રી અને બેની સગુણાને કંકોત્રા પણ મોકલો. હા પિતાશ્રી તમે રાજની અંદર જે વિશ્રામ કરો હમણાં ઓરતના રાયકાને બોલાવી અને બેનને તેડવા મોકલું છું. આજ રામના બોલાવ્યા રત્ના આવજે રામના બોલાવ્યા
આવો વીરા. કહે ને વીરા, હા વીરા. મેં કોઈના ખેતર ભેળવા નથી હા ભાઈ. અને વીરા મેં કોઈની રંજાડ કરી નથી અને આજ અચાનક મને બોલાવવાનું કારણ શું છે વીરા? હે વીરા રત્ના, આમાં નથી કોઈ તારો વાક કે નથી કોઈ તારો ગુનો, પણ હે વીરા રત્ના, આજ પિતાજીએ મારી ટૂંકી વર્ધના લગ્ન લીધા છે ભાઈ. દેશ દેશાવળ કંકોત્રી લખી, દેવી દેવતાઓને પણ કંકોત્રી લખી છે ભાઈ. પણ હે વીરા રત્ના, એવો મારો કાળજાનો કટકો કે મારી બેન લાડકી સગુણાને પિતાજીએ કંકોત્રી નથી લખી વીરા. હે વીરા, શું કહો છો હા વીરા. કે ટૂંકી વર્ધુના લગ્ન લીધા હા ભાઈ. અને બેન સગુણાને કંકોત્રી લખી નહીં? પણ હા વીરા વીરા. વિચાર તો કર, તારે ટૂંકી વર્ધુના લગ્ન હા ભાઈ. અને બેનનું સાસરું 360 ગયું છે વીરા. જાણો છો હો વીરા. કેમ કરી જવાય અને કેમ કરીને પાછું અવાય વીરા? હે વીરા, તારી પાસે સાંઢું કેટલી છે ભાઈ? હા વીરા રામલેવ, મારા પાસે તો 360 સાંડ છે. હા વીરા, એમાં સારામાં સારી કેટલી છે વીરા? હા વીરા રામ, એમાં સારામાં સારી 2 સાંડ છે. હા ભાઈ. એક છે મારી પવન વેગી અને બીજી છે મારી મન વેગી વીરા. હા વીરા. તો હે ભાઈ રત્ના, તારી મન વેગી સાંઢ ને પલાણ, મન વેગી સાંઢ લઈ તારે બેન સગુણાને તેડવા જવાનું શું ભાઈ? અરે વીરા રામદેવ, મારી મન વેગી સાંડ લઈને બેન સગુણાને તેડવા તો હું જાઉં, હા વીરા. પણ વીરા પીગલના પટિયારું બહુ આકરા છે, જાણું છું બહુ ભાઈ. ક્રોધિત છે. જાણું છું. અને બેન સાસરે ગઈ એને વીરા 20 વર્ષના વાણા વાઈ ગયા છે. હજી વીરા એને પોકરણનું જાળું જોયું નથી. હા વીરા. અને આજ વીરા તું મને કહીશ કે તું તેડવા જા? હા ભાઈ. પીગલના પટિયારું શું મોકલશે વીરા? હા વીરા. પણ હે ભાઈ, તારી શાનની શણગારી અને રાજમાં આવતા બેન માટે હું કંકોત્રી લખી નાખું છું ભાઈ. ભલે વીરા રામદેવ, પણ તારે પેલા મને એક વચન આપવું પડે હા વીરા. કે જ્યારે રસ્તામાં સંકટ સમય પડે ત્યારે તારી બારી વાર કરવી પડે વીરા. હા વીરા. રામ તને આજ વચન આપે છે ભાઈ જોજે વીરા, કે જ્યાં તને દુઃખ પડે, જ્યાં સંકટ પડે, ત્યાં રામને સમરજે. રામ સમરતા શાબ્દો થાશે ભાઈ. પણ જોજે હો રત્ના, સમરવામાં એક પણ ઘણીનો વિલંબ ન કરતો હો ભાઈ. બરોબર છે રામદેવ. પણ સંકટ પડશે અને રામ શાબ્દો થાશે ભાઈ. ભલે રામદેવ, જ્યારે મને વિપત પડે ત્યારે તું મારી ભેરે રહેજે વીરા. હા વીરા.